નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે એમડી એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામના મૂળ તત્વો પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન અંતર્ગત આપણું આ બીજું વિડીયો લેસન છે. આજના વિડીયો લેસનમાં આપણે જે મુદ્દાઓ ભણવાના છે તે આ પ્રમાણે છે. ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ જે 4 ભણવાની છે એમાં બીજા નંબરની પદ્ધતિ ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. એ અંતર્ગત આપણે પાઠ્યપુસ્તકના ઉદાહરણ નંબર 3 અને 4 તેમજ સ્વાધ્યાયના દાખલા નંબર 6 અને 7ની સમજૂતી અહીંયા મેળવવાના છીએ. તો ખૂબ જ સરસ રીતે આપણે અભ્યાસ આજે કરવાનો છે. જોડાયેલા રહેજો અને શાંતિથી આખો વિડીયો તમારે જોઈ લેવાનો છે. ઓકે, તો શરૂ કરીએ આજનો વિડીયો લેશન. તો મૂલ્યાંકનની જે પદ્ધતિઓ છે એમાં એક પદ્ધતિ ભણ્યા. આજે બીજી જે પદ્ધતિ છે ભારિત સરેરાશ નફાની. પહેલી પદ્ધતિ આપણી હતી સાદી સરેરાશ હતી, ફક્ત સરેરાશ નફાની પદ્ધતિ એટલે સાદી સરેરાશ એવરેજ પદ્ધતિ. હવે અહીંયા ભાર આધારિત સરેરાશ નફાની પદ્ધતિ કે જેને આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ કહીએ છીએ એ આપણે ભણવાની છે. બરોબર, તો ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં કઈ કઈ બાબતો આવશે એ પહેલાં આપણે જોઈ લઈએ. તો સાદી સરેરાશ પદ્ધતિમાં નફાના વલણને ધ્યાનમાં લેવામાં આવતું નથી. બરોબર, પહેલી પદ્ધતિ જોઈ એમાં કોઈ ભાર આપણે કોઈ પણ વર્ષના નફાને કોઈ ભાર નહોતા આપતા, મહત્વ નહોતા આપતા. બરોબર, દરેક વર્ષના નફાને સરખું મહત્વ હતું. અહીંયા ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં એને આપણે ધ્યાનમાં લઈશું. આપણે ઘણી વખત જોયું છે કે વર્ષો વર્ષ ઉત્તરોત્તર ઘણી વખત એવું થાય છે કે નફામાં સતત વધારાનું વલણ જોવા મળતું હોય છે. દર વર્ષે નફો આપણો વધતો જતો હોય છે. પેઢી સારો પ્રોગ્રેસ કરતી હોય તો આ પ્રમાણેનું વધારાનું વલણ આપણને જોવા મળતું હોય છે. જ્યારે નફો દર વર્ષે વધતો જતો હોય ત્યારે પાઘડીનું મૂલ્ય આપણે ભારિત સરેરાશ પદ્ધતિને આધારે નક્કી કરીએ છીએ. પાઘડી નક્કી કરવા માટેની આ બેસ્ટ મેથડ છે. બરોબર, આ પદ્ધતિમાં નજીકના જે નફાના વર્ષો છે એને વધારે મહત્વ આપવાનું અને દૂરના વર્ષો જે છે એને ઓછું મહત્વ આપવાનું. એટલે કે નજીકનું જે વર્ષ છે એને વધુમાં વધુ ભાર આપવાનો છે અને ત્યાંથી ઉત્તરોત્તર દૂરના જે વર્ષો છે એને ઉતરતા ક્રમમાં ઓછો ભાર આપવાનો છે. એટલે કે ધારો કે 2013-14થી લઈને 2016-17 સુધીના વર્ષો હોય તો 13-14, 14-15, 15-16 ને 16-17 4 વર્ષ થયા ને. તો જે નજીકનું વર્ષ કયું થયું? છેલ્લું વર્ષ 16-17, તો એને સૌથી વધુ એટલે કે 4. આપણી પાસે 4 વર્ષો એટલે 4, પછી 3, 2, 1 એમ 1, 2, 3, 4 એમ આપણે જેમ દૂરના વર્ષોથી નજીકના વર્ષોમાં ચડતા ક્રમમાં અને નજીકના વર્ષોથી દૂરના વર્ષના ઉતરતા ક્રમમાં આપણે ભાર આપવાનો. જેટલા વર્ષો એ પ્રમાણે આપણે ભાર આપવાનો. 5 વર્ષો હશે તો કુલ 1, 2, 3, 4, 5 એમ 5 આપણે ભાર આપીશું. 6 વર્ષો હશે ટોટલ 6 ભાર આપીશું. બરાબર, ત્યારબાદ શું કરવાનું કે દરેક વર્ષના નફાને તે વર્ષના ભાર સાથે ગુણી ભારિત નફો શોધી કાઢવાનો છે. પહેલા જે આપણો સાદો નફો હતો તો જે તે વર્ષનો જે નફો હોય એ વર્ષના ભારના આંકડા સાથે આપણે એને ગુણી નાખવાનું છે. ધારો કે ત્રીજા વર્ષનો નફો 30,000 હોય તો 30,000 ગુણ્યા 3 તો 90,000 એ થશે આપણો ભારિત નફો. ઉદાહરણમાં સારી સમજ આપણને મળશે. હવે જે ભારિત નફો દરેક વર્ષનો આવ્યો એનો આપણે સરવાળો કરીશું. તો એ સરવાળાને આપણે કહીશું કુલ ભારિત નફો. અને જે ભાર આપણે આપેલો છે દરેક વર્ષોનો એ ભારનો સરવાળો કહીશું, એને આપણે કહીશું કુલ ભાર. એટલે કુલ ભારિત નફાને કુલ ભાર વડે ભાગતા જે રકમ મળે એને આપણે કહીશું ભારિત સરેરાશ નફો. બરોબર, તો આ ભારિત સરેરાશ નફાને પછી આપણે જે કંઈ આપેલા વર્ષો છે પાઘડીની ગણતરી માટે એની સાથે એને ગુણી અને પાઘડીની રકમ નક્કી કરવાની છે. એટલે કે જે ભારિત સરેરાશ નફો મળે છે એ નફાને આપેલ ખરીદીના વર્ષો સાથે ગુણી અને પાઘડીની રકમ મેળવવામાં આવે છે. તો બિલકુલ સરળ છે. પેલી સાદી સરેરાશ હતી, આ ભારિત સરેરાશ છે. ફક્ત અહીંયા ભાર આપી અને ભાર સાથે નફાનો ગુણાકાર અને એનો સરવાળો. બરોબર, તો સૂત્ર કયું વપરાશે આપણે જોઈ લઈએ. તો પાઘડી માટેનું સૂત્ર શું થવાનું? અહીંયા પહેલી પદ્ધતિમાં શું હતું? ફક્ત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો અહીંયા શું થઈ જાય છે? ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અહીંયા સાદી સરેરાશની જગ્યાએ ભારિત સરેરાશ થઈ જાય છે. બરોબર, અને ગુણ્યા ખરીદીના વર્ષો. બાકીની વસ્તુ સેમ છે. તો હવે અહીંયા આપણે ભારિત સરેરાશ નફો શોધવો પડશે. તો ભારિત સરેરાશ નફો કેવી રીતે શોધાશે? અહીંયા આપણે સમજી લીધું છે કે કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. અને કુલ ભારિત નફો કેવી રીતે શોધવાનો છે?
દરેક વર્ષના નફાને તે વર્ષના ભાર સાથે ગુણી અને જે નફો આવે એ ભારિત નફો થાય અને એ ભારિત નફાનો દરેક વર્ષોનો સરવાળો એટલે થશે કુલ ભારિત નફો. અને કુલ ભાર એટલે કે જે આપણને અહીં ભાર આપણે નક્કી કરેલા હોય 1 2 3 4 4 વર્ષો હોય તો 4, 5 વર્ષો હોય તો 5 ભાર હોય તો એ ભારના આંકડાઓ જે છે 1 2 3 4 એ બધાનો સરવાળો એટલે થઈ જશે આપણો કુલ ભાર. બરાબર. હવે આ પદ્ધતિ ક્યારે ઉપયોગમાં લેવાય કે આ પદ્ધતિ ત્યારે જ ઉપયોગમાં લેવાય જ્યારે પેઢીનો નફો દર વર્ષે ઉત્તરોત્તર વધતો કે ઘટતો જતો હોય. જો અહીંયા ફક્ત વધારાનું વલણ એવું નહીં, ખાસ ધ્યાનમાં રાખવું, જ્યારે તમને દાખલામાં ઘટતું વલણ દેખાય તો પણ ભારિત સરેરાશની પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે કે આ જે શબ્દ ખાસ ધ્યાન રાખવાના છે, પેઢીનો નફો દર વર્ષે ઉત્તરોત્તર વધતો કે ઘટતો જતો હોય. એટલે કે નફામાં વધારાનું વલણ અથવા તો ઘટાડાનું વલણ, કોઈ પણ વલણ તમને જોવા મળે તો આપણે ભારિત સરેરાશની રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. બરોબર. હા, હવે દાખલામાં સાદી સરેરાશ કે ભારિત સરેરાશની સ્પષ્ટતા ન કરી હોય તો નફાનું વધતું વલણ ધ્યાનમાં આવે અથવા તો ઘટતું વલણ ધ્યાનમાં આવે તો ભારિત નફાનું વધતું વલણ ધ્યાનમાં આવે તો ભારિત સરેરાશ પદ્ધતિએ દાખલો ગણવાનો, નહીં તો સાદી સરેરાશ પદ્ધતિએ દાખલો ગણવાનો. કે વધતું કે ઘટતું બેમાંથી કોઈ પણ વલણ જો મળે, વધતું વલણનો મતલબ શું કે દર વર્ષે નફો વધતો જ જતો હોય અને ઘટતું વલણ એટલે શું, દર વર્ષે નફો ઘટતો જ જતો હોય, એને વધતું કે ઘટતું વલણ કહેવાય. તો એ વખતે આપણે ભારિત સરેરાશનો ઉપયોગ કરીશું, નહીં તો આપણે સાદી સરેરાશનો ઉપયોગ કરીશું. લગભગ તો દાખલામાં તમને સ્પષ્ટ કીધું જ હોય છે કે ભારિત સરેરાશ અથવા સાદી સરેરાશથી ગણતરી કરો, પરંતુ પછીની જે પદ્ધતિઓ આવશે એમાં કદાચ આપણે જાતે વિચારીને નક્કી કરવું પડે કે કઈ સરેરાશથી આપણે સરેરાશ નફો મેળવવાનો છે. બરોબર. ઓકે. હવે આ જે નફાની પદ્ધતિ છે એને શોધવાની રીત આપણને ખબર છે, ભાગની રકમ કેમ શોધવી. તો પહેલું જ છે આપણે કોષ્ટક બનાવવું પડશે એનું. બરોબર. પહેલામાં તો સાદું હતું, કુલ નફો શોધી કાઢવાનો હતો, ત્રણેય જે વર્ષો આપ્યા હતા એ વર્ષોના નફાનો સરવાળો હતો, એટલે સરળ હતું. પણ અહીંયા ભાર લેવાનો છે અને ભાર સાથેનો ભારિત નફો નક્કી કરવાનો છે. તો એના માટેનું આપણે કોષ્ટક બનાવવું પડશે પહેલાં. તો કોષ્ટક આ પ્રમાણે બનશે આપણું. 4 ખાનાવાળું કોષ્ટક તમારું બનશે, 4 કોલમવાળું, અને વર્ષો આપ્યા હશે એ પ્રમાણે તમારી આડી હાર બનશે. 4 વર્ષો આપ્યા હોય તો આ પ્રમાણેની 4 ને 5 હાર બનશે ટોટલ તમારી. એટલે કે અહીંયા વર્ષો લખી નાખવાને છે કોલમમાં વર્ષના. ત્યારબાદ આપેલો જે નફો છે નફો તમારે અહીંયા દર્શાવી દેવાનો છે દરેક વર્ષોનો એઝ ઇટ ઇઝ. ત્યારબાદ સૌથી છેલ્લું જે વર્ષ છે અહીંયા આવ્યું આપણું 2014-15. બરોબર. દાખલામાં તમને જો વર્ષો ઉલટા ક્રમમાં આપેલા હોય તો પણ આપણે સીધા ક્રમમાં અહીંયા વર્ષો મૂકી દેવાના છે. બરોબર. એટલે કે સૌથી જૂનું વર્ષ પહેલાં લખવાનું, ત્યારબાદનું ચડતા ક્રમમાં આપણે વર્ષોને ગોઠવી દેવાના છે. તો છેલ્લું જે વર્ષ આપણું અહીંયા છે, ધારો કે 2014-15, તો એને સૌથી વધારે ભાર આપવાનો, અને પહેલું જે વર્ષ છે 2011 એને સૌથી ઓછો ભાર. એટલે કે પહેલું વર્ષ હોય એને 1 ભાર આપીશું આપણે, બીજું વર્ષ હશે એને 2 ભાર આપીશું, ત્રીજું વર્ષ હશે એને 3 ભાર આપીશું, ચોથું વર્ષ હશે એને 4 ભાર આપીશું. બરોબર. જેટલા વર્ષો હશે એમ ભારની સંખ્યા આપણે વધે. પાંચમું વર્ષ હોત તો અહીંયા 5 ભાર આપત. બરોબર. હવે આ ભાર લખી દીધા પછી આ તમામે તમામ ભાર લખાઈ ગયા આપણા. પછી શું કરવાનું છે કે આ જે નફો હતો એને આ ભાર સાથે ગુણી નાખવાનો છે. એટલે કે નફો ગુણ્યા ભાર બરાબર જે રકમ અહીંયા મળશે એ થશે આપણો ભારિત નફો. બરોબર. એવી જ રીતે દરેક વર્ષો માટે આપણે કરી લેવાનું છે. દરેક વર્ષના નફાને તે વર્ષના ભાર સાથે આપણે ગુણી નાખવાનું છે. બરોબર. અને ગુણ્યા બાદ જે નફો મળે એ આપણે અહીંયા ભારિત નફાના કોલમમાં લખી નાખવાનું છે. તો એ થશે આપણો દરેક વર્ષનો ભારિત નફો. હવે બાબત શું હોય કે આ જે ભાર છે એ ભારનો આપણે સરવાળો કરવાનો છે. તો 1 2 3 4, તો 4નો ટોટલ સરવાળો થઈ જશે આપણો 10. તો એ આપણો ગણાશે કુલ ભાર. એ જ રીતે જે ભારિત નફો આવ્યો છે એનો પણ સરવાળો કરવાનો છે, અને એનો જે સરવાળો મળશે એને કહીશું આપણે કુલ ભારિત નફો. બરોબર. આટલું કર્યા પછી હવે આપણું જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે કે ભારિત સરેરાશ નફો કેવી રીતે શોધીશું. તો એનું સૂત્ર કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. એટલે કે જે આ કુલ ભારિત નફો મળ્યો છે એને આપણે અહીંયા અંશમાં લખીશું, અને ભારનો જે સરવાળો મળ્યો છે એને આપણે અહીંયા છેદમાં લખીશું. જે જવાબ આવશે એ થશે આપણો ભારિત સરેરાશ નફો.
ભારિત સરેરાશ નફો મળી જાય પછી છેલ્લું સ્ટેપ છે આપણે પાઘડીની રકમ શોધવાનું અને એ છે આપણા પાઘડીના સૂત્ર આધારે. તો પાઘડીનું સૂત્ર કયું હતું? પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો આ જે ભારિત સરેરાશ નફો આપણને મળ્યો છે એ આપણે અહીંયા લખી નાખીશું અને ખરીદીના વર્ષો કે જે તમને રકમમાં આપેલા હશે, બરોબર, 2 વર્ષોના આધારે 3 વર્ષોના આધારે જે કંઈ આપેલા હોય એ શાંતિથી આપણે સમજી વિચારીને વર્ષો લખવાના છે. પછી આપણે જે કુલ વર્ષો આપ્યા હોય એ વર્ષો અહીંયા લખી દેવાય નહીં. દાખલામાં જે કીધું હોય કે 3 વર્ષની ખરીદીના આધારે 5 વર્ષની ખરીદીને આધારે તો 5 વર્ષની કીધી હોય તો ખરીદીના વર્ષો માટે અહીંયા 5 લખવા પડે, 3 કીધું હોય તો 3 લખવા પડે. તો એ આપણે ધ્યાનમાં રાખવાનું છે અને આ પ્રમાણે આપણે પાઘડીની રકમ શોધવાની છે, બરોબર. તો હવે ઉદાહરણ ભણીશું આપણે. તો સૌ પહેલાં તો તમારું પાઠ્યપુસ્તકનું જે ઉદાહરણ નંબર 3 છે એનો આપણે અભ્યાસ કરીશું. જો ઉદાહરણ નંબર 3માં તમને કીધેલું છે કે નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ શોધો. તો અહીંયા કુલ તમને 4 વર્ષની માહિતી આપેલી છે, 4 વર્ષો આપ્યા છે અને 4 વર્ષનો નફો આપ્યો છે. જો વર્ષો કયા છે? 2013-14, 14-15, 15-16 અને 16-17. 4 વર્ષો છે ને, 1, 2, 3, 4. તો ક્રમ અનુસાર જ આપેલા છે, બરોબર. સૌથી છેલ્લું વર્ષ કયું? 16-17નું. તો એને સૌથી વધુ ભાર આપવાનો થાય, બરોબર. જોડે જોડે નફો આપ્યો. હવે જો નફામાં અહીંયા ધ્યાન આપો, શું કર્યું છે? 40,000, 50,000, 60,000, 70,000. એટલે શું થયું? ઉત્તરોત્તર નફામાં વધારો થતો જાય છે, પ્લસ થાય છે ને. એટલે ઉત્તરોત્તર જ્યારે નફો વધતો હોય એટલે કે વધતું વલણ છે અહીંયા, બરોબર. એટલે જ્યારે વધતું વલણ ધ્યાનમાં આવે ત્યારે આપણે ભારિત સરેરાશની રીતનો ઉપયોગ કરીએ છીએ અને દાખલામાં આપણે સ્પષ્ટ આપેલું હોય છે. તો આના માટે દાખલો ગણવા માટે શું કરીશું હવે? તો પહેલાં તો કે આ કોષ્ટક જે છે એઝ ઇટ ઇઝ આપણે અહીંયા મૂકી દઈશું, બરોબર. તો એઝ ઇટ ઇઝ આપણું કોષ્ટક અહીંયા મૂકી દેવાનું છે. હવે આપણે શું કરવાનું છે? ભારિત સરેરાશ નફો શોધવા માટે કુલ ભારિત નફો શોધવો પડે અને કુલ ભાર. તો આને શું કરીશું? આપણે ભાર આપવા પડશે. તો એના માટેના ખાના તૈયાર કરી દઈએ. ભાર અને ભારિત નફોના 2 એક્સ્ટ્રા ખાના તૈયાર કરી દીધા આપણે અને એક હાર આપણે એને નીચે વધારાની કુલ ભાર અને કુલ ભારિત નફો લખવા માટે મૂકી દઈએ છીએ, બરોબર. હવે શું કરવાનું છે? સૌથી પહેલું જે વર્ષ છે એને આપણે 1 ભાર આપવાનો છે, બીજા વર્ષને 2, ત્રીજા વર્ષને 3 ને ચોથા વર્ષને 4. એ પ્રમાણે આપણે કુલ ભાર આપી દેવાના છે. ત્યારબાદ ભારિત નફો એટલે કે આ જે 40,000 છે એને 1 વડે ગુણવાના છે અને પછી જવાબ અહીંયા લખવાનો છે, બરોબર. એ જ રીતે આ 50,000ને ભાર 2 વડે ગુણવાના છે, 60,000ને ભાર 3 વડે ગુણવાના છે, 70,000ને 4 વડે ગુણવાના છે. દરેક ભાર સાથેનો નફાનો ગુણાકાર, એથી મળશે આપણને આપણો ભારિત નફો. તો એ પ્રમાણે આપણે 40,000 ગુણ્યા 1 40,000, 50,000 ગુણ્યા 2 1,00,000, 60,000 ગુણ્યા 3 1,80,000, 70,000 ગુણ્યા 4 એટલે 2,80,000, બરોબર. ના ખ્યાલ આવે સીધો મૌખિક ગુણાકાર તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે કરી લેવાનો છે, બરોબર. હવે આનો સરવાળો, ભારનો સરવાળો કેટલો થવાનો? 4, 5, 7, 8, 9 ને 10. તો ભારનો સરવાળો 10 થશે. જ્યારે ભારિત નફાનો સરવાળો કેલ્ક્યુલેટરના આધારે આપણે કરી લેવાનો છે, બરોબર. તો ભારિત નફાનો સરવાળો કેલ્ક્યુલેટરના આધારે કરીશું તો આપણને 6 લાખ રૂપિયા મળે છે, બરોબર. હવે આપણું સૂત્ર, બધું જ વસ્તુ મળી ગયું ને. તો આપણું સૂત્ર કયું છે? ભારિત સરેરાશ નફો શોધવા માટેનું કે કુલ નફો ભાગ્યા કુલ ભાર, બરોબર. તો કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર એ આપણું સૂત્ર છે. તો એ સૂત્ર મુજબ આપણે કિંમતો મૂકી દઈશું એટલે કે 6 લાખ ભાગ્યા 10 આવશે. એટલે કે 6 લાખ ભાગ્યા 10 બરાબર ભારિત સરેરાશ નફો બરાબર 60,000. અહીંયા ફક્ત આપણને શું કીધું હતું? ભારિત સરેરાશ નફાની રકમ શોધો. તો એ રકમ આપણને મળી ગઈ. પાઘડીની રકમ શોધવાની અહીંયા કીધેલી નથી. જો પાઘડીની રકમ શોધવાની કીધી હોત તો શું કહેત કે ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીને આધારે અથવા તો 4 વર્ષની ખરીદીને આધારે અથવા તો 5 વર્ષની ખરીદીને આધારે પાઘડીની રકમ શોધો. તો આ જે નફો આવ્યો એના સાથે એનો આપણે ગુણાકાર કરત. 3 વર્ષના આધારે કીધું હોત તો ગુણ્યા 3 કરત અને 6 તરી 18 1,80,000 આપણી પાઘડી થાય. પણ અહીંયા પાઘડી શોધવાની નથી એટલે આપણો જવાબ ફક્ત ભારિત સરેરાશ નફા સુધીનો સીમિત થઈ જાય છે, બરોબર. તો આ આવ્યો આપણો જવાબ. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 3. એકદમ સરળ છે, કોઈ જ મુશ્કેલી પડે એવું છે નહીં. ભાર તમારે સીધા ક્રમમાં જ આપવાના છે. ફક્ત તમારે દાખલામાં વર્ષોમાં ધ્યાન આપી દેવાનું છે કે વર્ષો આપણના ચડતા ક્રમમાં જ આપેલા છે. જો નથી આપ્યા તો એને તમારે ચડતા ક્રમમાં ગોઠવી દેવાના છે, બરોબર. અને પછી 1, 2, 3, 4 એમ ભાર આપણે આપી દેવાનો છે. અથવા તો જો તમને વર્ષો ઉતરતા ક્રમમાં આપેલા હોય નફાને તો આપણે
ભાર પણ ઉતરતા ક્રમમાં આપી દેવાનો છે. તો 5 4 3 2 એવી રીતે ભાર આપી દઈશું તો પણ આપણો દાખલો ત્યાં સાચો પડશે. પણ એક મેથડ આપણે જે અનુસરીએ છીએ એને જ અનુસરતા રહીએ. સૌથી જૂના વર્ષને પહેલા લખો, એ પછી ચડતા ક્રમમાં વર્ષ આપણે લખતા જઈશું, બરાબર, અને એ જ પ્રમાણે આપણે ભાર આપતા જઈશું. ઓકે, ચલો હવે આગળનું છે આપણું ઉદાહરણ નંબર 4. હવે ઉદાહરણ નંબર 4 જે છે એમાં જે વિગતો આપી છે પેઢીની એના 5 વર્ષના નફાની વિગતોને આધારે ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીને આધારે પાઘડીની રકમ નક્કી કરો. બરોબર, તો અહીંયા 5 વર્ષની તમને વિગતો આપેલી છે. બરોબર, તમારા પાઠ્યપુસ્તકમાં છે જ આપેલી. વર્ષ 2012-13 થી લઈને 2016-17 સુધીના 5 વર્ષના નફા અહીંયા આપેલા છે. હવે એક નજર આપણે નફા ઉપર પણ કરી લઈએ કે પહેલા વર્ષે 80,000, બીજા વર્ષે 1,20,000, ત્રીજા વર્ષે 1,40,000, 1,60,000, 1,70,000. એટલે કે દર વર્ષે નફો એના અગાઉના વર્ષના નફા કરતાં વધારે છે. બરોબર, એનો મતલબ શું થાય કે વધતું વલણ છે, પ્લસ, બરોબર, વધતું જ જાય છે. તો વધતું વલણ છે માટે આપણે ભારિત સરેરાશનો ઉપયોગ કરવાનો છે. અને દાખલામાં સ્પષ્ટ કહેવામાં જ આવ્યું હોય છે કે ભારિત સરેરાશના નફાની પદ્ધતિને આધારે ગણતરી કરો. તો હવે આપણે અહીં શું કરીશું? પહેલાં જવા માટે આ જે સેમ કોષ્ટક છે, સેમ કોષ્ટક આપણે અહીંયા મૂકી દઈશું. પહેલાં એના પહેલાં શું કરીશું? આપણા મગજમાં હોવું જોઈએ કે પાઘડી માટેનું સૂત્ર કયું છે? તો પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. બરોબર, તો ભારિત સરેરાશ નફો આપણે શોધવા માટે શું કરીશું? પહેલાં તો આ કોષ્ટક સેમ મૂકી દઈશું. ત્યારબાદ બીજું અહીંયા 4 રો વાળું છે એવું બીજી વધારાની એક રો સાથેના 2 ખાના આપણે બનાવી દઈશું, ભાર અને ભારિત નફાના. બરોબર, તો હવે ભાર આપણને ખબર છે 2012-13-14 ચડતા ક્રમમાં વર્ષો છે, તો ભાર પણ આપણે અહીંયા ચડતા ક્રમમાં લખી નાખીશું. 1 થી લઈને 5 સુધી આવશે. અહીંયા 1 2 3 4 5, કારણ કે 5 વર્ષો છે માટે. ભારિત નફો શું કરવાનું છે? ભારિત નફા માટે દરેક વર્ષના નફાને એના ભાર સાથે ગુણાકાર. બરોબર, તો 80,000 ને આપણે 1 સાથેનો ગુણાકાર કરીશું, 1,20,000 ને 2 સાથેનો ગુણાકાર કરીશું, 1,40,000 ને 3 સાથે ગુણીશું, 1,60,000 ને 4 સાથે ગુણીશું અને 1,70,000 ને 5 સાથે ગુણીશું. આમ કરતાં આપણને અહીંયા 80,000, 2,40,000, 14 42 4,20,000, 16 ચોક 64 એટલે 6,40,000 ને 17 પંચ્યા 85 8,50,000 જેટલી રકમો મળે છે. 80,000, 2,40,000, 4,20,000, 6,40,000, 8,50,000. મૌખિક ગણતરી મારે થઈ જાય છે, પણ તમને તકલીફ પડે તો વારંવાર કહું છું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરજો, જેથી કરીને ક્યાંય આપણી ભૂલ પડે નહીં. હવેનું સ્ટેપ્સ કયું? તો ભારનો સરવાળો. તો ભાર કેટલા છે? 5. પેલું 4 હતા તો 4 વખતે 10 આવ્યા હતા, તો 10ની અંદર પાછા 5 ઉમેરાશે 15. તો 1 + 2 + 3 + 4 + 5 બરાબર થાય છે 15. એ જ રીતે ભારિત નફો જે છે દર વર્ષનો એનો પણ આપણે સરવાળો કરીશું. તો 80,000 + 2,40,000 + 4,20,000 + 6,40,000 + 8,50,000, 22,30,000ની રકમ આપણને ત્યાં મળે છે. હવે આપણું સ્ટેપ શું આવશે? ભારિત સરેરાશ નફો શોધવાનો. તો ભારિત સરેરાશ નફાનું સૂત્ર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર. બરોબર, તો 22,30,000 ભાગ્યા 15 એટલે કે ભારિત સરેરાશ નફો આપણને મળે છે 1,48,667. 1,48,666.66 આવે છે. એટલે આપણે પૂર્ણ સંખ્યા લખવા માટે આપણે 667 આપણે લખી દીધા છે. બરોબર, હવે છેલ્લું કે પાઘડી. તો પાઘડીનું સૂત્ર આપણી પાસે અવેલેબલ છે કે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો ભારિત સરેરાશ નફો છે કેટલો? અહીંયા મૂકી દઈશું. અને ખરીદીના વર્ષો જે આપણને કીધું છે 3 વર્ષની ખરીદીના આધારે, તો ખાસ 3 વર્ષો આપણે ધ્યાનમાં લેવાના છે. બરોબર, તો અહીંયા આપણે 3 લખીશું. ઓકે, માટે 1,48,667 અહીંયા લખી દીધા અને આ જે 3 હતા એને આપણે અહીંયા લખી દીધા. બરોબર, અને એ પ્રમાણે બંનેનો ગુણાકાર એટલે મળશે આપણી પાઘડીની રકમ 4,46,001 અથવા તો 4,46,000. જો અહીંયા 66.66 વાળું તમે રાખ્યું હોત તો તમને રકમ મળે 4,46,000. બરોબર, એટલે 4,46,000 અથવા 4,46,001 બંને જવાબો આપણા સાચા પડશે. તો આ રીતે ઉદાહરણ નંબર 4ની પણ આપણે ગણતરી કરી લીધી. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિથી દાખલા કેવી રીતે ગણવા. તો સ્વાધ્યાયમાં તમને જે દાખલાઓ આપેલા છે એ હવે તમારે ગણવાના છે. અહીંયા ગણાવું છું, પણ સ્વાધ્યાયમાં હું તમને આ બધું જ આપવાનું છું. બરોબર, 2 ઉદાહરણો અને બંને સ્વાધ્યાયના દાખલા. બરોબર, તો સ્વાધ્યાયમાં તમને દાખલા નંબર 6 આપેલો છે. પાઠ્યપુસ્તક જોઈ લો, દાખલા નંબર 6 કાઢો.
એટલે જોડે જોડે તમારે પણ ગણતરી કરતા રહેવાનું છે. નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રકમ, અહીં ફક્ત રકમ શોધવાની છે ભારિત સરેરાશ નફાની, બરોબર. ઉદાહરણ નંબર 3ની જેમ 4 વર્ષ આપેલા છે, 4 વર્ષની કિંમતો આપેલી છે, બધી જ કિંમતો ચડતા ક્રમમાં છે, એટલે કે દર વર્ષે નફો વધતો જાય છે, બરોબર. એટલે ભારિત સરેરાશની રીત છે. તો સૌ પહેલાં તો જવા માટે શું, આ સેમ કોષ્ટક આપણે અહીંયા મૂકી દઈશું. બીજા વધારાના 2 ખાના બનાવીશું, એક વધારાની હારવાળું, ભાર 1, 2, 3, 4 આપી દઈશું ચડતા ક્રમમાં, બરોબર. 1, 2, 3, 4 ભારિત નફો દરેક વર્ષના નફાને દરેક વર્ષના ભાર સાથે ગુણી નાખીશું. તો 60,000 ગુણ્યા 1 60,000, 70 ગુણ્યા 2 1,40,000, 90 ગુણ્યા 3 2,70,000 અને 1,10,000 ગુણ્યા 4 એટલે 4,40,000. તો 60, 1,40,000, 2,70,000 અને 4,40,000. હવે ભારનો સરવાળો અને ભારિત નફાનો સરવાળો. તો ભારનો સરવાળો આપણને ખબર છે, 4 વર્ષના ભાર આપેલા હોય તો સરવાળો 10 થાય છે. ભારિત નફાનો તમારે સરવાળો કેલ્ક્યુલેટરના આધીન કરી લેવાનો છે, બરોબર. 9,10,000 રૂપિયા મળે છે, બરોબર. હવે જે શોધવાનું છે શું, ભારિત સરેરાશ નફો. તો ભારિત સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ ભાર, એટલે કે કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર, બરોબર. બરાબર 9,10,000 ભાગ્યા 10, એટલે કે ભારિત સરેરાશ નફો બરાબર 91,000 રૂપિયા આપણો જવાબ આવે છે. તો આ થઈ ગયો આપણો જવાબ. તો દાખલા નંબર 6નો જવાબ. ઓકે. હવે આજનો છેલ્લો દાખલો સ્વાધ્યાયના દાખલા નંબર 7નો, બરોબર. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 7 તમને આપેલો છે, એમાં આપણે પાઘડી શોધવાની છે, બરોબર. કે નીચે આપેલ બાબુલાલ કાંતિલાલની ભાગીદારી પેઢીના 5 વર્ષના નફાની વિગતોને આધારે ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીને આધારે પાઘડીની રકમ નક્કી કરો. તો 5 વર્ષની વિગતો આપી છે. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આની ભારિત સરેરાશને આધારે ગણવાની છે. 5 વર્ષનો ભારિત સરેરાશ નફો શોધવાનો અને એને 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાની છે પાઘડી, બરોબર. તો સૌ પહેલાં તો આપણે પાઘડીનું સૂત્ર લખી દઈએ કે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો ભારિત સરેરાશ નફો શોધવા માટે સૌ પહેલાં તો આ જે તમને કોષ્ટક આપેલું છે એ સેમ કોષ્ટક અહીંયા મૂકી દઈશું. ત્યારબાદ વધારાના 2 ખાના બનાવીશું, ભારનું ખાનું અને ભારિત નફાનું ખાનું, બરોબર. તો ભાર અને ભારિત નફો, બરોબર. તો ભાર કેટલા 5 વર્ષો છે, તો 1, 2, 3, 4, 5. તો ભાર આપણે આપી દઈશું 1, 2, 3, 4, 5. અને ભારિત નફો એટલે કે દરેક વર્ષના નફાનો ભાર સાથેનો ગુણાકાર. અહીંયા 40,000 આવશે, અહીંયા 1,20,000 આવશે, અહીંયા 75 ગુણ્યા 3 એટલે 2,25,000, અહીંયા 3,60,000 અને 12 5 60 6 લાખ, બરોબર. ફક્ત ગુણાકાર જ છે, સાદો ગુણાકાર, કોઈ જ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે નહીં, બરોબર. તો એ મુજબ આપણે અહીંયા રકમો મળી જશે. હવેનું સ્ટેપ આપણને ખબર છે, ભારનો સરવાળો અને ભારિત નફાનો સરવાળો. તો ભારનો સરવાળો એટલે કુલ ભાર જે 15 મળે આપણને, જ્યારે ભારિત નફાનો સરવાળો એટલે કુલ ભારિત નફો જે મળે છે 13,45,000 રૂપિયા, બરોબર. હવે ભારિત સરેરાશ નફો શોધીશું. તો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો, અહીં કુલ નફો લખેલું છે પણ કુલ ભારિત નફો આપણે સમજવાનું છે, બરોબર. તો કુલ ભારિત નફો જે મળ્યો 13,45,000 ભાગ્યા કુલ ભાર 15. તો બંનેનો ભાગાકાર, બંનેના ભાગાકારનો જવાબ મળે છે આપણને 89,666 અને 0.67 પૈસા. અહીં 89,667 પણ તમે લખી શકો છો, બરોબર. ઓકે. હવે વાત આવી આપણી પાઘડીની, છેલ્લું. તો પાઘડીની રકમ કેવી રીતે નક્કી થશે, સૂત્ર મૂકવાનું. તો પાઘડીનું સૂત્ર છે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો ભારિત સરેરાશ નફો કેટલો મળ્યો 89,666.67 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા, તો 3. અહીં સ્પષ્ટ લખીશું. અહીંયા 5 વર્ષો આપે એટલે 5 લખવાના નથી. જો 5 લખીશું તો શું થશે, આપણો જવાબ ત્યાં ખોટો પડશે, બરોબર. એટલે ખાસ ધ્યાન આપી અને ખરીદીના વર્ષો જે આપ્યા હોય એ જ આપણે અહીંયા લખવાના છે. બંનેનો ગુણાકાર કરીએ એટલે 2,69,000 રૂપિયાની રકમ આપણને અહીંયા મળે છે, બરોબર. તો આપણી પાઘડીનો જવાબ આવશે 2,69,000. તો આ પ્રમાણે સ્વાધ્યાયના બંને દાખલા પણ આપણે સરસ રીતે ગણી લીધા. તો ગૃહ કાર્યમાં તમારે હવે આજે જે આપણે 4 દાખલા ગણ્યા, 2 ઉદાહરણ અને 2 સ્વાધ્યાયના દાખલા, એ ફરીથી તમારે તમારા ક્લાસની નોટબુકમાં ગણી લેવાના છે, બરોબર. આ થયું તમારું ગૃહ કાર્ય. ફરીથી નેક્સ્ટ વિડીયો લેશનમાં આપણે મળીશું. નવી પદ્ધતિ જે 3જા નંબરની પદ્ધતિ છે એ આપણે ભણવાની છે, એટલે ખાસ વિડીયો જોઈ લેવાનો છે. ગૃહ કાર્ય તો ખાસ કરવાનું જ છે, બરોબર, જેથી કરીને આપણું ચેપ્ટર ખૂબ પાકું થાય. ખૂબ સહેલું ચેપ્ટર છે માટે, અને 6 માર્ક્સ આપણા પાકા થઈ જાય. ઓકે. તો ફરી ઝડપથી આપણે બીજા નેક્સ્ટ વિડીયો લેશનમાં મળીશું. ત્યાં સુધી ખુશ રહો અને તમારું હોમવર્ક કરતા રહો.